ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. 16 કારણ ભાવનાઓમાં એક ભાવના આવે છે માર્ગ પ્રભાવના. જીન માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ, તત્વનો માર્ગ, દેવગુરુ ધર્મનો માર્ગ. માર્ગ એટલે ઉપાય. માર્ગ અંગેની સ્પષ્ટતા અને નિર્મળતા આપણને હોવી જોઈએ. આજકાલ આ વિજ્ઞાનના વિકાસને લીધે ગાડીઓમાં, ઇવન મોબાઈલમાં વગેરે બધે આપણે નેવિગેશન સિસ્ટમ છે. ગૂગલ મેપ થ્રુ આપણે પહેલી વખત પણ દેશ વિદેશમાં, મોટા શહેરોમાં ગમે ત્યાં વિહાર વિચરણ કરતા હોય, ગંતવ્ય સુધી પહોંચવા માટે તકનીકી વ્યવસ્થા પણ આપણને માર્ગદર્શન પૂરું પાડે. બિલકુલ એક એક ઇંચનું આપણને આમ માહિતી પૂરી પાડે. દેવ, ગુરુ અને ધર્મ અથવા દેવશાસ્ત્ર અને ગુરુ, આ ત્રણેય માર્ગમાં, કલ્યાણના ઉપાયના સંદર્ભમાં કેટલું સ્થાન ધરાવે છે, કયું સ્થાન ધરાવે છે, અને એમની વિનય વિવેકની મર્યાદા નિમિત્ત સુધી બની રહે, ઉપાદાનમાં ન આવે, એનો વિવેક ભાન દરેકને રાખવો જોઈએ. દરેકને એટલે ત્રણેય લોકના બધા જ જીવોને. નિમિત્ત જ હોય. કોઈને માથે એવું લખેલું નથી કે આ નિમિત્ત છે. કાર્ય જ્યારે થાય ત્યારે અનુકૂળતાનો આરોપ માત્ર જેના ઉપર આવી શકે, આવે જ એવું નહીં. આટલો ચોખ્ખો હોવા છતાં પણ આપણી નિમિત્ત પ્રત્યેની ઘેલચા ઓછી નથી. મોહની તીવ્રતા છે. દ્રષ્ટિ ઉપાદાનની હોવી જોઈએ, જ્ઞાન નિમિત્ત ન હોવું જોઈએ. આપણું ઊંધું થાય છે. આપણે અધકચરું જ્ઞાન ઉપાદાનનું રાખીએ છીએ અને દ્રષ્ટિ તો નિમિત્ત પર જ હોય છે. નિમિત્તાધીન દ્રષ્ટિ જ છે. એટલે શાસ્ત્ર વિના ન ચાલે. સ્ક્રીન ઉપર શાસ્ત્ર ચાલે નહીં તો નહીં ચાલે. સમજાવનારા વક્તા તો હોવા જ જોઈએ. દર્શન કરવા હોય તો ભગવાન તો હોવા જ જોઈએ, મંદિર તો હોવા જ જોઈએ, અને વ્યાખ્યાન કરનારા વક્તા તો હોવા જ જોઈએ, પૂજાપાઠ ભણાવવા માટે વિદ્વાન તો હોવા જ જોઈએ, જાત્રા માટે સુખ સુવિધા હોવી જ જોઈએ. કરો વિચાર, આમાં નિમિત્તાધીન દ્રષ્ટિ પોષાય છે કે ઉપાદાન દ્રષ્ટિનો બળ ઉપડે છે? કહીને થાકી ગયા ને જતા રહ્યા. શાસ્ત્રોના શબ્દો વિના અંદરમાંથી ઉકેલ થવો જોઈએ નૈરોબીના પ્રવચનમાં. પણ અહીંયા તો ડગલે ને પગલે આલંબન, તત્વ નિરાલંબી. તો એ જીવનશૈલી તો આપણી પરાવલંબી. ટેકો લેવાની પણ ટેવ છે અનાદિકાળથી. પૈસાવાળા કરોડપતિના ઘરે રસોઈ બનાવવાથી માંડી, ઘર સાચવવાથી માંડી, ઝાડુ પોતું અને વાસણથી માંડી, ઔષધ પાણી કે બહારનો શાક બક્કલ, ઘરની બધી જ વ્યવસ્થાઓ, બધું જ ઘરનું તંત્ર આપણે બેઠા બેઠા ખાઈએ, ઝૂલા પર ઝૂલીએ. આવો જે સુખીઓ સ્વભાવ છે એ પારકાપણું અને પરાધીનપણું, એ શેઠિયાપણાને
નિમિત્તાધીન દ્રષ્ટિ પ્રગાઢ કરે છે. એક દિવસ એક કપ ચા પણ બનાવવાની હોય ને, ઊભો થઈને પોતે પાણી પીવાનું હોય તોય ગિલ્ટી ફીલ થાય, કેમ કે સંસ્કાર સ્વાવલંબનના નાખ્યા જ નથી. સ્વાવલંબનના સ્વાશ્રિત સંસ્કારો દ્રઢ કર્યા નથી અને પરાવલંબી પરસત્તાવલંબી પારકા સંસ્કારોને અહોરાત્ર દ્રઢ કર્યા રાખ્યા છીએ. હું એક બહુ સ્ટ્રેટ ફોરવર્ડ થઈને આપ સૌને પ્રશ્ન પૂછું. દેવ શાસ્ત્ર અને ગુરુ પ્રત્યેનો લક્ષ્ય સાધકને જે જાય, શુદ્ધોપયોગમાં રહે ત્યારે જાય કે શુદ્ધોપયોગમાંથી ચ્યુત થાય ત્યારે થાય? લક્ષ્ય જાય ને દેવગુરુ ધર્મ પ્રત્યે ભક્તિ ભાવે. બોલો, નિષ્કલંક વાત છે કે કલંકની વાત છે? માનવા તૈયાર છીએ આપણે? માનો કે નહીં માનો, છે તો કલંક જ. તમને યાદ છે, મહિના પર પહેલાં મેં એક વાત પૂછ્યું તો અહીંયા આચાર્ય કુંદકુંદેવ પોન્નૂર પર છે, ઊભા થઈને વિદેહ ગયા. કલંકની વાત કઈ? બોલો, શુદ્ધોપયોગમાં હતા ને. પોન્નૂરી ત્યાં તો ગૌણ છે, એ તો જ્ઞાનનો જ્ઞેય છે, એ તો પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં છે ને. પણ તત્વ પ્રત્યેની જિજ્ઞાસા થઈ અને સંજ્વલનનો તીવ્ર ઉદય આવ્યો ત્યારે તો એ વિદેહ ગયા. અનંતાનુબંધી તો છે નહીં, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન છે નહીં. કાલે આવશે આ બધો વિષય. આવતીકાલના અર્ઘ્યોમાં આઠે કર્મોના સંદર્ભમાં દર્શન મૌની, ચારિત્ર મૌની, કષાયોનો ક્રમ બધો જ આવશે વિષય. આજે મેં જોયું તો 9 અર્ઘ્યો પૂરા થતાં 3.5 મિનિટ થયા. ઓનલી 3.5 મિનિટ. પણ એ 9 અર્ઘ્યોમાંના 5 લબ્ધિઓના ભાવો સમજવા હોય ને તો ભાવ નીકળી જાય. કોર્સ સાથે આપણે સંકળાયેલા છીએ. આટલો આ વિધાન, આટલી પૂજા, આટલા અર્ઘ્યો. હમણાં કદાચ તમે લોકો બધાએ સાક્ષી છો, સક્રિય સાક્ષી છો. મારી તો ગેરહાજરી હતી. રોજના 200 અર્ઘ્યો, 300 અર્ઘ્યો, 400 અર્ઘ્યો. તને કહું છું, હા, એક અર્ઘ્યના તળિયાને તપાસો, ખબર પડે. આપણે તો અહીંયા 2-2.5 મહિના સુધી સ્વાધ્યાય લીધેલા છે. 8મી પૂજાના 250-300 અર્ઘ્યો ઉપર સિદ્ધચક્ર વિધાનમાં. કોક સ્વાધ્યાય તો આપણા માત્ર એક અર્ઘ્યમાં જ પૂરા થયા છે. એક જ અર્ઘ્યમાં 2 લીટી. 2 લીટીનો એ અર્થ નથી કરે આપણે. ઓરિજિનલ મૂળ મંત્ર અર્ઘ્ય નહીં, બસ એની જ વ્યાખ્યા. પાઠ કરી જવામાં ક્યાં આ નવલબ્ધિ વિધાન. આપણે 35-40 મિનિટમાં અર્થ સાથે એક પૂજા પૂરી કરીએ. 3-3.5 પાના. મોદી સાહેબના બુલેટ પ્રૂફ શું કહેવાય, બુલેટ ટ્રેનની સ્પીડે ચાલો ને તો ઘા થઈ જાય 10-10 પૂજા, 1-1.5 કલાકમાં. કોર્સ પૂરું નહીં કરો. મંગલમય જાત્રા કરવી. શું આજનો ગજબનો રહસ્ય સાંભળવામાં, વિચારવામાં, વાગોળવામાં આપણને આજે મળ્યો છે. મંગલ, ઉત્તમ અને શરણ. કીધું હતું, મેં ગઈકાલે જ કીધું હતું. 200, 500, 1000 બાળકો, જેમ કે આવતીકાલે બાળકો આવશે. 2 દિવસ શિબિરના સંયોગોમાં રહેશે. આવનારા બધા ટીચરો, બધા બાળકો, બધા મોટેરાઓ, આપણે એક સવાલ કરીએ, મંગલ કેટલા છે? જવાબ શું આવશે? 4 છે. ઉત્તમ કેટલા છે? પંડિતજી એટલું ખબર નથી કે 4 ઉત્તમ છે. એ તો પ્રાકૃત મંત્ર પણ બોલીને બતાવે. 4 લોગ ઉત્તમ.
શરણ 4 છે. ચોપાટ જ આપણને ગમે છે. ચોપાટી. હા, અરે એ જે 4 મંગળ છે ને, એ 4 મંગળોને મંગળ એક જ છે. શું કીધું? એ જે 4 મંગળ છે ને, એ ચારેયને મંગળ તો એક જ છે. 4 જે ઉત્તમ છે, એ ચારેય ઉત્તમોને ઉત્તમ તો એક જ છે. અને 4 જે શરણ છે, એ ચારેય શરણને શરણ તો એક જ છે. ધવલાજીને યાદ કર્યા હતા ગુરુદેવશ્રી આજે, જીવો મંગલમ. એમાં થોડીક વાત જુદી પણ આવે. જે તીર્થંકર થવાને લાયક એવા એ સત્પાત્ર જીવ જીવી મંગળ છે એમ. અતિશય પુણ્યને 3 લોકનું કલ્યાણ થાય. જીવો મંગલમ. ધવલાજીમાં તો દ્રવ્ય મંગળ, ક્ષેત્ર મંગળ, કાળ મંગળ, ભાવ મંગળ, નામ મંગળ, સ્થાપના મંગળ, 16 પાનાનું મંગલાચરણ છે. એમાંનું 1 પાનું એટલે આ વચનામૃતમાંનું 10 પાનું, 160 પાનું એમ ગણો. 16 પાનાનું મંગલાચરણ છે ધવલાજીમાં. સાંભળો છો બેનો? હવે બોલો, મંગળ કેટલા છે? તો એ આપણે માનીએ તો છીએ 4 મંગળ, 4 શરણ, 4 ઉત્તમ. કેટલો પક્ષ પડેલો છે વ્યવહારનો વિચાર કરો. તો આજે જે 64મો બોલ ગુરુદેવશ્રીએ ચલાવ્યા, આગમની ધારા, અધ્યાત્મની ધારા. સંયોગ પક્ષે આગમની વ્યાખ્યા, સ્વભાવ પક્ષે અધ્યાત્મ. આત્મા જ સહજાત્મ સ્વરૂપ ભગવાન આત્મા જ મંગળ છે, ઉત્તમ છે અને શરણ છે. કાલે મેં કીધું તો આપ સૌને, નિયમ સારમાં છે. લોકમાં વ્યવહારે 4 મંગલ છે, પરમાર્થે મંગલ તો એક જ છે. એમ ઉત્તમ અને શરણ. બહુ અદ્ભુત કળશો અને બોલો છે નિયમ સારમાં. ઓલું જે બનાસદાસજી કહે છે ને કે જગતને અનાદિકાળથી આગમનો વ્યવહાર સુલભ થઈ પડ્યું છે. અધ્યાત્મનો વ્યવહાર જે છે એને જાણતોય નથી. એમ દરેક બાબતમાં એવું જ છે આપણો. મંગળની વાત આવે તો આગમનો વ્યવહાર આપણને ખબર છે. અરહંત મંગળ, સિદ્ધ મંગળ, સાધુ મંગળ, કેવલી પ્રણીત ધર્મ મંગળ. એમ ઉત્તમ અને શરણના સંદર્ભમાં પણ આગમનો પક્ષ ખ્યાલમાં છે. જેમ કે નાટક જોવા જવાનું થાય, 500 રૂપિયાની ટિકિટ બુક કરો, અડધી કલાક પહેલાં જઈને પોતાની સીટ ઉપર જઈને બેસો, અને સીટના ચોઈસમાં પણ 4-5 રોમાં જ લઈ લો, ભલે ને 500 રૂપિયા વધુ આપવા પડે. આ બધી પળોજળ ચિંતા, ગઈકાલની ભાષામાં કહીએ તો. પછી સ્ટેજની બિલકુલ સેન્ટરમાં જ વચ્ચે જ આપણું સિટિંગ હોવું જોઈએ, જરીક પણ આડું અવળું. હા, તત્વના નિર્ણયમાં મયાચારી અનંતી ચાલે, એમાં આડું અવળું હાલે, પણ ત્યાં કર્ણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિયના વિષયમાં જરાય આડું અવળું પણ નહીં ચાલે, બાંધછોડ નહીં ચાલે. એ નાટક જોવાનો બધો એ આગમનો પક્ષ છે. 2-2.5 કલાક નાટક કર્યા, સાંભળ્યા, કરનારાએ કર્યા, આપણે જોનારા જોયા. રામાયણ, જૈન રામાયણ, પદમ પુરાણ થયું હતું ને આપણે 2.5-3 કલાકનું. જૈન રામાયણ, પદમ પુરાણ 3 કલાકનું નાટક, 6 મહિનાની તૈયારી. હા, લાખો રૂપિયાનો ખર્ચો. બધું વિચાર કરો, એ બધો આગમનો પક્ષ. હવે સીતાજી જેવો શીલ સંઘરવું એ એનો અધ્યાત્મ છે.
રામચંદ્રજી જેવી મર્યાદાને વળગીને રહેવું, એવું વ્યક્તિત્વ ઘડવું, એનું નામ અધ્યાત્મ જૈન રામાયણ છે. રામ અયોધ્યામાં નથી, રામ પદમ પુરાણમાં નથી, એ અધ્યાત્મ રામાયણ છે. અધ્યાત્મ રામાયણ શાસ્ત્રોમાં ન હોય, અધ્યાત્મ રામાયણ અંતરાત્મામાં હોય. અને આજે મંગળ અને ઉત્તમ અને શરણ જે ચાર કહેવાય છે, એ માટે કહેવાય છે કે મંગળમય ઉત્તમ અને શરણભૂત આત્માનો જયઘોષ કરે છે. એ બીજો બોલ છે, 65મો બોલ આ છે. ચૈતન્ય દેવનો મહિમા લાવવા માટે છે. પ્રેરે જે પરમાર્થને એમ તે વ્યવહાર સમંત. ખ્યાલમાં આવે છે ને ગંભીરતા. નિમિત્તની મર્યાદા એ આગમની વ્યવસ્થા છે, અને નિમિત્તનો વિવેક એ અધ્યાત્મની ઉપલબ્ધિ છે. મર્યાદા તો ખ્યાલમાં આવે, પણ વિવેક જો ભાનનો ન રહે તો આગમને તો ઓળખ્યા પણ અધ્યાત્મથી ચ્યુત થયા. ભાષા સમજાય છે શું બોલું છું? નિમિત્તની જે મર્યાદા છે એ વસ્તુ સ્વરૂપ છે, એ આગમ છે, પણ એ વસ્તુ સ્વરૂપમાંથી વિવેક ભાન કેળવવો. જે મંદિરે આપણે આવીએ, બૂટ ચંપલ વગેરે ઉતારીને પગ ધોઈને મંદિરમાં જવું જોઈએ. પ્રાંગણમાં આવ્યા, બૂટ ચંપલ મૂકવાની જગ્યાએ ખબર પડી, ખ્યાલે છે, રોજનો અભ્યાસ છે, અને ત્યાં માટલામાં પાણી પણ રાખેલ છે, પણ ન ચંપલ ઠેકાણે રાખ્યા અને ન પગ ધોયા. ખ્યાલ તો છે કે ચંપલ એની જગ્યાએ ઉતારવા જોઈએ અને પગ ધોઈને જ. તો જ્ઞાનનું પડખું તો બરાબર છે, એને આપણે આગમ કહીએ, જ્ઞાનનું પડખું બરાબર છે, પણ વિવેક ભાન નથી, એટલે અધ્યાત્મથી ચ્યુત થયા. કંઈક સમજાય છે? શ્રદ્ધા વિના એ વસ્તુ ન બને. ગઈકાલનો જે પ્રવચન ગુરુદેવશ્રીનો થયો એમાં નહીં, 22 પરિશહો સંબંધી કંઈક એનું નામ છે, ચેનલનું નામ મારાથી ભૂલાઈ ગયું છે, લગભગ કહાન ગુરુ સમથિંગ નામ છે એનું, કહાન ગુરુ એવું જ નામ છે. 15-20 મિનિટની બધી એમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોની ક્લિપ્સ આવતી હોય છે. એમાં એક બહુ સરસ ગુરુદેવશ્રીનો એક 22 પરિશહના વિજય સંબંધીનો 2 ક્લિપ કાલે સહેજે મારે હાથ આવ્યા કે ત્રણસ્પર્શ નામનો એક પરિશહ, એવી રીતે અજ્ઞાન નામનો એક પરિશહ, એવી રીતે બધા. એના ડિટેલની હું વાત નથી કરતો તમને, પણ ગુરુદેવશ્રી એમાં અજ્ઞાન નામના પરિશહના સંદર્ભમાં એક બહુ જ માર્મિક વાત કરી. એક તો વાત બહુ માર્મિક કરી કે પરિશહો તો કે ઉપસર્ગો તો મુખ્યત્વે મુનિરાજ ઉપર હોય છે, પણ શ્રાવકોને પણ એમની ભૂમિકા પ્રમાણે એમને લાગવું પડે, એક એ વાત કરી. એટલે પોતાના માપની ટોપી દરેકે પહેરવાની હોય એમ. અને એક સૈદ્ધાંતિક બહુ માર્મિક વાત આવી કે અમે આટલા વર્ષોથી દીક્ષા લીધી છે, અમે આટલું વાંચીએ છીએ, આટલો સંયમ પાળીએ છીએ, આટલો દાન આપીએ છીએ, તોય અમારો જ્ઞાન કેમ નથી વધતો? જ્ઞાન ખુલતો કેમ નથી? આવા જે શલ્યો છે ને, એને અજ્ઞાન નામનો પરિશહ કહેવાય. પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને જોજો તમે,
ઘણીવાર આવા વિકલ્પો આપણને આવે. કેમ પંડિતજીનું જ્ઞાન એટલું બધું સ્પષ્ટ કેમ? તમે કેમ એક વખત વાંચો એટલે યાદ રહી જાય? બેનપણીને ફરિયાદ કરતી હોય, તમને તો 2 વખત વાંચો એટલે યાદ રહી જાય. મેં તો 200 વખત વાંચો તો યાદ ન રહે. આ જે ખેદ છે ને, આવી જે ખેદની લાગણી, એ કોઈ તત્વરુચિ નથી, એ તત્વની ભાવના નથી, કોઈ તત્વની રુચિ જ નથી. એ અજ્ઞાન નામનો પરિસર છે. સાંભળો છો બધાએ? વિચિત્ર તો નથી લાગતી ને? વાત સમજાય છે? ત્યારે ગુરુદેવશ્રી એક બહુ જબરદસ્ત કમેન્ટ્સ કર્યો. મેં રિપીટ કરીને એ કેવળ એ ગુરુદેવશ્રીના ઉદ્ગારોને 2-3 વખત સમજવાની કોશિશ કરી. ગુરુદેવ એવું બોલ્યા, દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપ સ્થિરતાનો ઠરવાનો પુરુષાર્થ ચાલુ છે. બસ વચ્ચે એક કડી રહી ગઈ. કઈ? જ્ઞાન. કહે છે કે જ્ઞાન સાથે કાંઈ લેવું દેવું નથી. વધે તો વધે, ઘટે તો ઘટે. અમારી દ્રષ્ટિ થઈ ગઈ છે અને સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ ચાલુ છે. વાત પૂરી. શું રંગોળી છે, શું કલાકારી છે! તમને જો આટલી વાત સમજાઈ જાય ને તો ગુરુદેવશ્રીનો હાર્દ ખ્યાલમાં આવે. આપણને ચિંતા હોય છે જ્ઞાનની, અને જ્ઞાનીને ચિંતવન હોય છે દ્રષ્ટિ અને સ્વરૂપ સ્થિરતા ચારિત્રનું. ફરી એક વખત બોલો છો, ચિંતા કરવાથી ચિંતવન બળીને ખાક થાય. ચિંતવન ઠેકાણી નહીં રહે. અને માર્ગ તો ચિંતવનથી મોકળો થાય, અને એનો ફળ નિશ્ચિંતતા છે. આટલા વર્ષો થઈ ગયા, અમે સોનગઢ જઈને રહીએ, એક ગાથા યાદ નથી રહેતી અને એક પ્રકરણ યાદ નથી રહેતું, અને આવા જે શલ્યો છે એ ક્ષયોપશમ જ્ઞાનના શલ્યો છે, એ વિશુદ્ધિ નથી. ક્ષયોપશમ અંગેની ચિંતા એ વિશુદ્ધિ લબ્ધિ નથી. એને ક્ષયોપશમ લબ્ધિ નહીં થાય. ક્ષયોપશમની ચિંતા કરવાથી ક્ષયોપશમ નહીં થાય. તમે આજકાલ ઓલા વિડીયો જોયા હશો, એવા નાનું બાળક, ફૂલ હેલોજન ચાલુ છે, મોટો આ લાઇટ, અને એનો પડછાયો પડે છે. બાળક ચારે બાજુએ દોડી કરી મૂકે છે, અને ઓલો પોતાનો પડછાયો જોઈને ગભરાય છે. જે દિશામાં દોડે તે દિશામાં પડછાયો આવે. ફેંકડો તાને પડછાયાને જોઈને. જોયા હશો કદાચ તમે લોકો. હા, પણ એ પડછાયો તારો જ છે. અચ્છા, એનાથી બીક પામવાથી, ભય પામવાથી પાછું આવવાનું તો છોડશે તો નહીં જ. અને એને પકડવા દોડશો તો એ કોઈ દી હાથમાં આવશે નહીં. એમ ક્ષયોપશમ એ પડછાયો છે, એને પકડવા દોડશો તો એ પકડમાં આવે નહીં. અને હજી એક બહુ માર્મિક વાત, ક્ષયોપશમ તો છે જ, નિગોદિયા જીવને પણ ક્ષયોપશમ છે, મતિશ્રુત જ્ઞાન તો એને પણ છે. તું તો સંજ્ઞી પંચેન્દ્રિય છે. ક્ષયોપશમ તો છે તને, પણ લબ્ધિનો અવકાશ નથી હજી. માર્ગમાં ક્ષયોપશમ લબ્ધિથી કામ થાય, ક્ષયોપશમ માત્રથી કામ નહીં થાય. બોલો, આ છે જીનમાર્ગ. 5 લબ્ધિ, 9 લબ્ધિ, આગમની પરંપરા, અધ્યાત્મની પરંપરા. જેમ ત્રીજી લબ્ધિ આવે ને સમ્યક્તની 5 લબ્ધિઓમાં, દેશના લબ્ધિ. તો દેશના લબ્ધિ કોના થકી? દેવ ગુરુ ધર્મ થકી. દેશના કોનાથી મળશે આપણને? એમ આવ્યું ને આજે ભગવાનની વાણી, કેટલો એનો ગીત ગાયો. હા, જુઓ તો વાણીનો મહિમા. હા, કેવળ જ્ઞાનની વાત કરે. જાણવાની તાકાત નથી એનામાં, બધું જ કહેવાની તાકાત છે. એ પ્રતિપાદક ખરો, પણ જ્ઞાપક નહીં.
કેમ કે જડ વચનનો ચૈતન્યમાં પ્રવેશ જ કેવી રીતે હોય? અનુભવ ગોચર હોય, વચન ગોચર કેમ થાય? વાણી ગોચર કેમ બને? આપણે અહમ લઈને ફરતા હોય કે હું સમજાવું છું, એ જડનો અભિમાન છે. જો બોલવાનો અધિકાર જ આપણામાં હોત તો 66 દિવસ સુધી ભગવાન મહાવીર સ્વામી મૌન ન રહેત. અનંત શક્તિ હતી ને, અનંત વીરના ધની હતા કે નહીં? ચતુષ્ટય પ્રગટ થયેલા ને, 66 દિવસ સુધી અનંત વીરના ધની બનીને બેઠા, પણ એનામાં એ આવડત નથી કે વાણીને દિવ્ય ધ્વનિ સ્વરૂપે ખેરવે. જડ ભાવે જડ પરિણમે, ડોટ ડોટ કરીને નીચે સમજો 66 દિવસ પછી. આપણે આખી દુનિયાનો બોજો અને ભારો માથે લઈને ફરતા હોય. સમાજની વ્યવસ્થા હું જોઉં છું, હા, ઘર પરિવારનો તો મોભો હું, બધાને માર્ગે લગાડનારો હું. એક ભાઈ હતા, હવે તો દુનિયા મૂકીને જતા રહ્યા, એટલે નામ કાંઈ લેવા જેવું નથી. મને ઘણીવાર એમ કહેતા, હું અમારા ઘર પરિવારમાં બધા 50 જણોનો અકાઉન્ટ છે ને બેંકનો, બધાનો ઇન્કમ ટેક્સનો હું જ ભરું. મને ઘણીવાર મજાક કરું હું, તમે તમારું ટેક્સ ગામનું કરવામાં રામનું રહી જાય છે. એટલે મંગળ, ઉત્તમ અને શરણ માત્ર ને માત્ર એક અધ્યાત્મ ઉપર ઘટિત કર્યા છે. પાઠશાળાનું ફળ છે આ, પાઠશાળા નહીં. પાઠશાળામાં તો એવું જ ભણાવવામાં આવે, 4 મંગલ 4 ઉત્તમ 4 શરણ. એનું ફળશ્રુતિ આ છે, 4 સમજીને એકને જ સમજવાનો. કંઈક સમજાય છે? શું તત્વના ખુલાસાઓ એમાં આવે? ગુરુદેવસિંહ એવું બોલ્યા, શરીર અજીવમાં જાય. બોલો, પૂજા પાઠ પ્રક્ષાલ, શરીર અજીવમાં જાય, પુણ્ય પાપ આશ્રવમાં જાય. મને તો એક વાત આમાં આ વાક્ય બોલે ને, પુણ્ય પાપ તત્વે આશ્રવમાં જાય, ત્યારે મારા મોઢામાંથી સહજ વાક્ય નીકળ્યા. ભેદ જ્ઞાન સંવરમાં જાય, ભેદ જ્ઞાનની વૃદ્ધિ નિર્જરામાં જાય, ભેદ જ્ઞાનની પૂર્ણતા મોક્ષમાં જાય. જ્ઞાયક સ્વભાવ આ બધામાં ક્યાંય નહીં જાય. ન અજીવમાં, ન આશ્રવમાં, ન બંધમાં, ન સંવરમાં, ન નિર્જરામાં, ન મોક્ષમાં. થતાને જાણે એ વ્યવહારે, થાય એને જાણે. આપણે થાય એટલું કરીએ. થાય એટલું કરીએ. મારી પાસે ગઈકાલે એક સૂચના આવી કે 2 દિવસ માટે આપણે પૂજા થોડીક વહેલી પૂરી કરવાની. મેં કીધું 10 મિનિટમાં થઈ જશે. મેં કીધું કાંઈ ફેર નહીં પડે. અમારી તો શ્વાસે શ્વાસે એક જ વાત, અપ્રતિબંધપણું. ન અમે દ્રવ્યથી બંધાયેલા છીએ, ન કાળથી, ન ભાવથી, કોઈથી અમે બંધાયેલા જ નથી. કેમ કે સિદ્ધાંત જ અબંધ સ્વભાવનો છે. અરે અમે આદિનાથની બંધાયેલા નથી અને મહાવીરથી બંધાયેલા નથી, ન સિમંદરથી બંધાયેલા છે, ન જુગમંદરથી બંધાયેલા છે. અરે પણ એ આદિનાથ, મહાવીર અને સિમંદરો એ એમનાથી બંધાયેલા નથી. એમના નામ સાથે સબ આત્મા કી અવસ્થાએ આત્મા હી હે શરણ, આદાહુ મે શરણમ. યા મોક્ષ પહોડ 103-4 નંબરની ગાથા. કોઈ આડંબર નહીં, કોઈ દંભ નહીં, કોઈ ઉચાટ નહીં, કોઈ આકુળતા નહીં, કોઈ શલ્ય નહીં. અમે તો નિશલ્યના માર્ગે છીએ, નિર્ગ્રંથના માર્ગે છીએ, નિરાકુળતાના માર્ગે છીએ.
પકડાય છે, વાત ખ્યાલમાં આવે છે. તમે જો ગુરુદેવશ્રી કેટલું સરસ વાક્ય બોલ્યા વ્યાખ્યાનની શરૂઆતમાં જ, અંદરમાં એટલે શું એમ તો કે આત્મા, અંતરાત્મા. અંતરાત્મા જે શુદ્ધ ચૈતન્ય પરમાનંદની મૂર્તિ, પ્રભુ વીતરાગ ચૈતન્ય ચમત્કારથી ભરેલો પદાર્થ, વીતરાગી ચૈતન્ય ચમત્કારથી ભરેલું સહજાત્મ સ્વરૂપ એ આત્મા. ભાષા જુઓ, સહજાત્મ સ્વરૂપ એ આત્મા શરીર અજીવમાં જાય, પુણ્યપાપ તત્વે આશ્રવમાં જાય, એનાથી ભિન્ન જે પરમાત્મા પોતે એ નમસ્કાર કરવા યોગ્ય છે. થોડુંક નમસ્કાર કરવા યોગ્ય છે એ શબ્દનો પણ ભાવભાષા નમવા જેવો છે. કમલેશભાઈ આ વાતને પકડો. નમવા જેવો એટલે ઝૂકવા જેવો છે, ઠરવા જેવો છે, એમાં જ સમાય જવા જેવું છે, એમાં જ હોમાય જવા જેવું છે, એનું નામ નમવા જેવું. નમે તે સૌને ગમે, નમે તે સૌને ગમે. બોલા આચાર્ય ચાણક્ય તો એમ લખે છે, વન જંગલમાં ધોધમાર વરસાદ વરસે ને તો અડીખમ, શું કહેવાય એને, અડીખમ અડાબીડ મોટા મોટા ઝાડવા હોય ને એ અડીખમ એમનેમ જ ઊભા રહે, કેમ કે એમાં અકડ હોય. હા, અકડ શબ્દનો પ્રયોગ છે. જે સ્વભાવે અકડ હોય એ અડીખમ ઊભા રહે. પણ જે શાલીનતા અને વિનમ્રતામાં માનતા હોય ને, નમતા સૌને ગમતા, એ બધાને પાણીનો રેલો ભેગું લઈને જાય છે. એટલે કહેવતની ભાષામાં એમ કહેવાય કે ન બોલે એના 9 ગુણ. અને વિશ્વ વ્યવસ્થા તો કેવી છે, બોલે તો એમ કહે કે બોલે છે, ન બોલે તો એમ કહે કે બોલતા નથી આવડતું. કંઈક સમજાય છે શું કહું છું? પંડિતજી કહે તો એમ કહે કે કહે છે, ન કહે તો શું કહે? કહેતા નથી. આને કહેવાય સુડી વચ્ચે સોપારી. બાપ દીકરા સરસ મજાનો કાબુલી ઘોડો લઈને જતા હતા ગામે. બાપ બેઠા, 20-25 વર્ષનો જુવાન છોકરો હાલતો હતો. કોઈ મહાનુભાવ મળ્યા, સિનિયર મુમુક્ષુ. જુઓ ને, 25 વર્ષના છોકરાને હલાવે છે ને બાપ પોતે બેઠો છે. બાપ ઉતરી ગયા, દીકરાને કીધું કે બેટા તું બેસ. દીકરો બેઠો, બાપ હાલે. કોઈ ઓર સુપર સિનિયર મળ્યા, જો તો કે બાપને હલાવે છે, દીકરો બેઠો છે. ત્યાં સુધી તો પહોંચી ગયા ઘરે. ઘોડો એમને એકલો જ હાલતો થયો, ન બાપ બેસી શક્યા અને ન દીકરો બેસી શક્યા. દુનિયા આવી છે, કરો તો કરે છે એમ કહે, નથી કરતા તો. એટલે જે સારું તે મારું, જે સારું તે સત્કારું. એટલે આમાં સિદ્ધાંત કાઢવાનો, સહજાત્મ સ્વરૂપ ભગવાન આત્મા બસ તે છે. અંતર ચૈતન્ય તત્વ જ્ઞાયક ભાવ સ્વભાવ ભાવ પૂર્ણ જીનચંદ્ર વીતરાગી શીતળ સ્વભાવથી ભરેલો ચૈતન્ય સ્વરૂપ નિત્ય ધ્રુવ. શબ્દો તો જુઓ કેવા સરી પડે છે. એમાં એ મંગળ તીર્થંકર થવાને લાયક આત્માને માંગલિક કીધું. ધવલાજીની વાત ગુરુદેવશ્રીએ કરી છે. પછીનો ફકરો જો 266માં બીજો. અહીં તો એ જ સ્વરૂપને નમસ્કાર કરવા લાયક છે. વસ્તુ જે છે દ્રવ્ય સ્વભાવ અખંડ આનંદ ચૈતન્ય પ્રભુ ભગવત સ્વરૂપ મહિમાવંત ભગવાન પોતે છે. એ ભગવાન આત્મા નમસ્કાર કરવા યોગ્ય છે. એ જ માંગલિક છે. અરહંત સિદ્ધ આદિ તે માંગલિક વ્યવહારથી કહેવામાં આવે છે. એ તો શુભરાગ આવે એટલે એને માંગલિક તરીકે માનવામાં આવે. આ તો શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગમાં, એ શુદ્ધ ઉપયોગ જેમાંથી થાય
છે એ જીવ જ નમસ્કાર કરવા લાયક છે. ઝીણી વાત બાપુ, માર્ગ તો એવો છે. પકડાનો આ બધો મંગળ ઉત્તમ અને શરણના સંદર્ભમાં શું કહેવા માગે છે. વૈરાગ્યનો બહુ સરસ ઉદ્ગાર 2-3 દિવસથી ગુરુદેવશ્રીએ ખૂબ લડાવે છે. 266માં પાને નીચે જો, વીતરાગ રસથી ભરેલો ચૈતન્ય પ્રભુ, જેના એક સમયમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય, એવી જે ખાણ એ જ ઉત્તમ શરણ છે. આ શરણોની વાત સંસારની કરી જો, દેહના છૂટવા ટાણે ચારે કોરની ભીંસ પડશે. આહાહા, એ વખતે શરણ કોણ? નમોરંતાણમ કરે એ તો રાગ છે. શરણ તો ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એ જ ભવ્ય જીવને શરણ છે. પકડાય છે વાત? હા. વૈરાગ્યનો બીજો એક બોલ જો આમાં બહુ સરસ. ઔષધ શરણ છે, ત્યાં વૈદ્ય શરણ છે. એક અંગુલમાં 96 રોગ. એમાં જો ગુરુદેવશ્રી શું બોલ્યા, પોતે મરી જાય છે ને દેહ છૂટી જાય છે ફડાક દઈને. ગંગુલી ડૉક્ટરને યાદ કર્યા. બીજાનો ઓપરેશન કરતા હતા, ત્યાં મને કંઈક થાય છે, આમ ખુરશીએ જઈને બેઠા, ત્યાં ખલાસ થઈ ગયા ક્ષણમાં. પરમ દિવસે લેખના આવ્યો પતિ પત્ની લગ્નનો પ્રસંગ. આમાં એક બહુ સરસ વાત મને બહુ સ્પર્શી. આમાં જ આ 3 લીટીમાં જ છે. કમલેશભાઈ પકડજો એને. ગઈકાલે પણ બોલ્યા હતા ગુરુદેવશ્રી. પતિ પત્ની લગ્નનો પ્રસંગ, લગ્ન કરવા બેઠા છે. પછી બોલો. હા, ત્યાં ઓમ રીમ અરહમ અસ્યા ઉષા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. એમાંય પછી હોશ જાજી હોય, કેમ કે અમારું અમંગળ કામ મંગળમય થાય, એમાં ધોંસ બોલાતી હોય. જાપ ભણે, જાપ ભણીને છેલ્લી સ્થિતિએ મંગળિક પૂરું થાય, વાંચો આગળ, ત્યાં તો વરનો દેહ છૂટી ગયો, હાર્ટ બંધ થઈ ગયો. આ સ્થિતિ, હવે જો ગુરુદેવના વાક્ય, આ સ્થિતિ બાપા કહો એ પ્રસંગ કેવો થયો હશે. સાંભળો, લગ્નનો પ્રસંગ નહીં, મરણનો પ્રસંગ કેવો થયો હશે. સમાધિ મરણ તો નહીં જ થાય, કેમ કે પતિ પત્ની વિષયાભિલાષાવાળો પ્રસંગ છે. કેવું કુમરણ કહેવાય એને. આ વૈરાગ્ય ગુરુદેવના પ્રવચનમાંનો. અંદર પ્રભુ શરણ આત્મા છે, પણ એનો તેને વિશ્વાસ અને પ્રતીતિ આવી હોય, અનુભવ થયો હોય તો શરણ છે ત્યાં જાય. પણ જેણે અંદર દૃષ્ટિમાં અનુભવમાં આત્મા આવો છે એવું જાણ્યું નથી, અનુભવ્યો નથી, એ ક્યાં જશે? આ બધા બહારના ભભકાતો બોલો, રજકણ તારા રખડશે. અરે રજકણ સૌના રખડશે, જેમ રખડતી રેત. હા, જુઓ ને તે દી, એમ કરીને રાજકોટની પછી બધી વાત, નિમોનિયાની વાત બધી કરી. 268 નંબરનું પાનું કાઢો. નાનકડો 3 લીટીનો ફકરો જો વચ્ચે, 40 લાખના મકાન, હવે તો 4 કરોડના મકાન. પંચાવન વર્ષ પહેલાંની વાત છે. 40 લાખના મકાન હોય. એક ભાઈ 2-3 મહિના પહેલાં અહીંયા આવ્યા હતા, સાંભળતા હતા, ઉડી ગયા. 66 વર્ષ એટલે ને 40 લાખના બંગલા પડ્યા રહ્યા. શું કહેવા માગે છે વિચાર તો કરો. ગંગવાલજીની વાત કરે છે ગુરુદેવ, રતનલાલજી ગંગવાલ, કલકત્તા દિલ્હીવાળા, સાહુ શ્રી હંસ પ્રસાદજી છે ને. વૈરાગ્યના બધા અદ્ભુત બોલો. પછીનો બોલ જો 65મો, દેવગુરુની વાણી અને દેવશાસ્ત્ર ગુરુનો મહિમા. જો વાણી અને મહિમા, ચૈતન્ય દેવનો મહિમા જાગૃત કરવામાં, તેના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં, તેમજ સ્વરૂપ પ્રાપ્તિ કરવામાં, આ નિમિત્તની કેળવણી કહેવાય. આ નિમિત્ત અંગેનો એન્સાયક્લોપીડિયા કહેવાય, સ્પિરિચ્યુઅલ એન્સાયક્લોપીડિયા નિમિત્ત અંગેનો. આ એમાં દેવ શાસ્ત્ર ગુરુ વાણી, એની મર્યાદા બહુ સરસ બધું ગુરુદેવશ્રી સમજાવ્યા છે. એમાં પણ જો વૈરાગ્યનો એક બોલ 270 પેજ ઉપર,
આ મનુષ્યપણું પામીને આ ન કર્યું અને દુનિયામાં કરવા રોકાઈ ગયો. મળ્યું બધાને? ચોંટી જવા જોઈએ ગુરુદેવશ્રીના આવા ઉદ્ગારો હૃદય સાથે. આ કર્યું ને તે કર્યું, દુનિયામાં વખાણ કર્યા ને દુનિયા શું આપ્યા? અભિનંદનો આપ્યા. જલસા ઉડાવે, 25 વર્ષ રહ્યા, 30 વર્ષ રહ્યા, એ જાય છે. સેના જલસા પ્રભુ તું ભવ છોડીને. કમલેશભાઈ આ શું કીધું ગુરુદેવશ્રીએ? 25 વર્ષ રહ્યા અને 30 વર્ષ રહ્યા અને અમે તો 30 વર્ષથી આમાં જ ગળાડૂબ છીએ અને આ જ સાંભળવાનું ને આ જ કરવાનું ને આ સિવાય કાંઈ નહીં કરવાનું. એ શુભની રુચિ છે, એ રાગનો રંગ છે, એ ક્રિયાનો દંભ છે, એ નિષ્ક્રિય તત્વની વિરાધના છે, બહિરાત્મપણું છે, એ જગતનો લોક સંજ્ઞાનો વ્યવહાર છે. સેના જલસા પ્રભુ તું ભવ છોડીને જાય છે, એનો જલસો પૂછે છે ગુરુદેવ. ભવ છોડીને જાય છે એનો જલસો, અને પાપ કરીને પછી નરકમાં જાય એનો જલસો થતો હશે કાંઈ? આને કહેવાય ગુરુદેવશ્રીના ચાબકા. જેમ ગુજરાતી સાહિત્યમાં આખાના ચાબકા, મણકાના નાકા ઘસાઈ ગયા, એવા છે આ ગુરુદેવશ્રીના અદ્ભુત ઠપકાઓ. પણ આમ લાગવા જોઈએ, લાગે એને લાગે. વાણીનો મહિમા જો 271માં પાને. અરે વાણી પણ કેવી, એક સમયમાં 3 કાળ 3 લોકની વાત કરે. વાહ! એક સમયમાં 3 કાળ અને 3 લોકની વાત કરે. દિવ્ય ધ્વનિની વાત કરે છે, કેવળ જ્ઞાનની વાત કરે. કેવળ જ્ઞાન એ ભાષાની પર્યાયમાં નથી, પણ ભાષાના ભાવમાં તો કેવળ જ્ઞાન નથી, છતાં એ વાત કરે કોની? કેવળ જ્ઞાનની. એક પ્રશ્ન પૂછો, પણ એ કેવળ જ્ઞાનની વાત નહીં કરે, કેવળ જ્ઞાન જ્ઞાનની વાત કરે. આજે પૂજામાં આ વાત લીધી હતી આપણે. સંસ્કારો ખૂબ સરસ ગુરુદેવશ્રી આજે એને ધ્રુવના સંસ્કારો, ધ્રુવને ધ્રુવ તરીકે પકડવામાં, એમ ઊંડા સંસ્કાર, એનો અર્થ ગુરુદેવશ્રી એવો કર્યો. 273માં પાની જો ઉપર ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં, એટલે ધ્રુવને ધ્રુવ તરીકે પકડવામાં. ઊંડો પ્રભુ તો અંદર તળિયે પડ્યો છે, એને પકડવા માટે જે વાણી ને દેવગુરુ એની મહિમા એના નિમિત્તમાં છે. સંસ્કાર નાખે તેને. એક એક વાણી અલૌકિક છે બાપુ. આ કોઈ સાધારણ વાર્તા નથી. 3 લોકનો નાથ જનેન દેવ, એનું કેવળ જ્ઞાન અને એનો આનંદ ને ગુરુની સાધક દશાનો આનંદ અને તેને કહેનારી વાણીમાં ચમત્કારી કોઈ વાણી છે. એ દેવ શાસ્ત્ર ગુરુ દિગંબર સંતોએ જે જણાવ્યાને છે એમ બીજે ક્યાંય છે નહીં. બીજાને દુઃખ લાગે, ભાઈ શું થાય, બીજાઓનો અનાદર કરવાનો નથી. આ તો સત્યનું ઉદ્ઘાટન છે. એક સત્યના ઉદ્ઘાટનના સંદર્ભમાં પણ ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી છે. થોડી કાઢો, 276 નંબરનું પાનું કાઢો. આમાં 66 નંબરના બોલમાં એવું છે, બહારનું બધું થાય તેમાં ભક્તિ ઉલ્લાસના કાર્ય થાય, તેમાં પણ કંઈ આત્માનો આનંદ નથી. મને બતાવો, આ અષ્ટાનિકા પર્વમાં વિધાનો થાય કે નહીં? કરીએ છીએ કે નહીં? બધું 365 દિવસ પ્રક્ષાલ થાય, પૂજા થાય, જાત્રા થાય, વિધાનો થાય. આ બોલ યાદ કરો. બહારનું બધું થાય પણ તેમાં ભક્તિ ઉલ્લાસના કાર્ય થાય, ઠીક, પણ તેમાં પણ કંઈ આત્માનો આનંદ નથી. મૂકી ચોકડી. આ ગુરુદેવ છે અને આ બેનશ્રી છે. શું સમજાય છે મને પેલું બતાવો. બહારનું બધું થાય છે ને, પણ એ થાય છે એમાં આત્માનો આનંદ નથી. ટ્રાફિકમાં હું હલવાણો, 6 વાગે મારે ભોજન માટે જવાનું છે ઘરે જમવામાં. 5 વાગે હલવાણો, એ 6:30 તો ત્યાં જ થયા ટ્રાફિકમાં. મને એમ થયું કે હાલો ને યાર આપણે હવે દુકાને પાછા જઈએ. એકાસન થઈ ગયો. કેમ?
ઉપવાસ થઈ ગયો કેમ? પરાને થાય, કાલે મેં રાત્રે કીધું હતું, પરાને થાય એ વેડિંગ સેરેમની નહીં, વેલ્ડિંગ સેરેમની. કોકના કહેવાથી સ્વાધ્યાયમાં આવીએ છીએ, વેડિંગ નહીં વેલ્ડિંગ છે. અને કોઈ શા માટે કહેશે કોને? હા, दिव्य ध्वनि भी किसे सुहाती है, स्वयं जागरण हो तब भाती है. ઉપાદાન છે એમાં. આદિને સમજાયા, આદિનાથ ભગવાને સમજાવ્યા, મારી ચી બોરાય. ગાંડપણો અંદરમાં જ પડેલું છે એટલે ગાંડો જ થશે ને. એ તો કોણ કોણ સમજે, કોણ સમજાવે, અને કોણ કોનાથી સમજે, અને કોણ કોને સમજાવે? સમજાવવાનો માર્ગ નથી, આ સમજણનો માર્ગ છે. હું સમજાવું છું એ સૌથી મોટી ના સમજ છે. તે આ બોલ કેટલો માર્મિક છે. એમાં ગુરુદેવશ્રીએ આ એક વાત કરી છે બહુ સરસ. પાના નંબર 276 પર જો, સમાધાનમાં છે ચોથી લીટી. અરે જો આ બિલકુલ શાશ્વત સત્ય છે આ. અરે સત્યનું સ્વરૂપ પ્રભુએ જે ઉદ્ઘાટન કર્યું એવું ઉદ્ઘાટન કરતા પણ જગતને શું બોલ્યા છે? જો જગતને એવું લાગે કે આ તો એકાંત છે. એ ગુરુદેવને કાળે પણ એવું લાગતું હતું, તો 2025ની વાત તો શી કરીએ? આ તો એકાંત છે બાપુ, તારું સ્વરૂપ જ એવું છે એમ ભગવાને તો જાણ્યું છે, પણ વાણીએ એમ કહ્યું છે. જેને આવો ઉલ્લાસ આવે, પ્રભુ એમ કહે છે અમારા પ્રત્યેનો ઉલ્લાસ તને આવે. આમ સર્વજ્ઞ સર્વદર્શી ઇન્દ્રો આમ સમોશરણમાં ચામર ઢોળતા હોય, છ ઘડી સુધી ઓમ ધ્વનિ છૂટે અને મોડા આગળ આમ ધર્મચક્ર ચાલે. પછી ઓલા વિદ્યારથારૂઢ ઘૂમતો નિર્જરાધિકાર 236મી ગાથા યાદ કર્યા છે આગળ. છેલ્લો એક બોલ આપણે લઈને પૂરું કરીએ. 277માં પાને જો, આહા હા આવી વાણી વીતરાગ સિવાય ક્યાં છે બાપુ, જીનવર સિવાય ક્યાં છે નહીં. પણ ત્રણ લોકનો નાથ, અરે રે આવી વાણી સાંભળવા મળે નહીં. એ કેદી વિચાર કરે, કેદી અંદર જાય. આહા હા હા દુર્લભ દુર્લભ વસ્તુ થઈ પડી. સંતો એ તો સહેલી કરીને મૂકી છે. આવે છે ને એમ કરીને અનુભવ પ્રકાશને ગુરુદેવશ્રીએ યાદ કર્યા. એટલે આવો આ બધું અધ્યાત્મ, વૈરાગ્ય, ટપકા અને બધું જ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવે છે. માણીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.